યોગ વશિષ્ઠમાં રામજી યાત્રા પર નીકળે છે. કેટલા વર્ષો? ઘણાને તો 50, 55, 60 કે 65 થાય તો યાત્રા કરવાની ઈચ્છા ના થાય. રામચંદ્ર ભગવાન 16 વર્ષની ઉંમરે યાત્રા કરવા નીકળ્યા. અને 16 વર્ષની ઉંમરે જ્યારે યાત્રા કરવા માટે નીકળ્યા તો યાત્રા કરીને રામજીને શું થયું હતું કે રામજીને વૈરાગ્ય જાગ્યો. અને અતિ વૈરાગ્ય પણ બાધક છે. તો રામજીમાં આવેલા વૈરાગ્યને દૂર કરવા માટે વશિષ્ઠજીએ રામજીને ઉપદેશ કર્યો. તો જો જુદા જુદા પ્રકારના રામાયણ છે, આનંદ રામાયણ, વાલ્મીકી કૃત રામાયણ, તુલસી રામાયણ, એવી રીતે એક રામાયણનું નામ છે યોગ વશિષ્ઠ રામાયણ. યોગ વશિષ્ઠ રામાયણનો જે પહેલો અધ્યાય જ્યાંથી કથાનો પ્રારંભ થાય છે એ પ્રકરણોનું નામ છે વૈરાગ્ય પ્રકરણ. રામકૃષ્ણ પરમહંસ એક વાત બહુ સરસ મજાની કહેતા કે સરોવરમાં નાવ હોય તો એ તેની સ્વાભાવિકતા છે, પણ જે ક્ષણે જે દિવસે સરોવરની અંદર રહેલી નાવમાં પાણી આવી જાય તો હોડીને ડૂબવું નિશ્ચિત છે. એવી રીતે સંસારમાં ચોક્કસ રહો, પણ સંસારમાં કેવી રીતે રહેવાનું? તો કે જે રીતે પાણીની ઉપર નાવ રહે એવી રીતે. યોગ વશિષ્ઠ રામાયણની અંદર વશિષ્ઠ મુનિ રામજીને ઉપદેશ આપે છે. રામજીને કહે છે કે વૈરાગ્ય રાખો, પણ ક્યાં રાખો? અંદર રાખો. પ્રારબ્ધ નું જે કર્મ છે તો ભોગવવું જ પડે છે, પણ માણસે સાવચેત કેવી રીતે રહેવું? નવું પ્રારબ્ધ ભોગવવું ના પડે એવી રીતે. ફરીથી તમને યાદ દેવડાવું કે ભરતજી હતા તે મૃગની અંદર, મૃગના બચ્ચાની અંદર મોયા. તે મુક્તિ અને મોક્ષની સીમા સુધી પહોંચી ગયા હતા, પણ મૃગના બચ્ચાની અંદર મોહના કારણે એમને પુનઃ જન્મ પ્રાપ્ત કરવો પડ્યો. તે બીજા જન્મમાં શું થયા હતા? હરણ. પણ બીજા જન્મમાં બહુ સાવધ રહેશે. બીજા જન્મમાં એ બહુ સાવચેત રહેશે. પ્રારબ્ધ વશ જે કર્મ ભોગવવું પડે, પણ હંમેશા જીવનમાં કેવી રીતે રહેવું? પ્રત્યેક માણસે કે બીજા પ્રકારનું કોઈ પણ પ્રકારનું નવું પ્રારબ્ધ ના બને એવી રીતે સાવધ રહીને જીવવું. એટલે યોગ વશિષ્ઠના વૈરાગ્ય પ્રકરણમાં વશિષ્ઠ મુનિ રામજીને ઉપદેશ આપે છે. રામજીને કહે છે કે અતિ વૈરાગ્ય પણ બાધક છે. વૈરાગ્ય ક્યારે બાહ્ય ના હોવો જોઈએ. વૈરાગ્ય હોય તો ક્યાં રાખો? વર્તન અને વ્યવહારમાં નહીં. વૈરાગ્ય હોય તો ક્યાં રાખવો જોઈએ? અંદર રાખવો જોઈએ. યોગ વશિષ્ઠ રામાયણમાં કહે છે કે આપ સાવધ રહો. ઘરની એક એક વસ્તુ અને ઘરની એક એક વ્યક્તિ એ બાધક છે. ઘર છોડીને તમે વનમાં જાઓ તો વનમાં કદાચ મહેલ છોડીને જાઓ તો ઝૂંપડીની જરૂર પડે, પણ ઝૂંપડી તો જોઈશે. સરસ મજાના ભારેમાના કપડાં કદાચ તમે છોડી દો તો લંગોટી તો જોઈશે. સારામાં સારા મિષ્ટાન ખાવાના છોડી દો, સારામાં સારા ફરસાણ ખાવાના છોડી દો તો ભૂખ લાગે તો પેટ ભરવા માટે કંઈક તો જોઈશે. છેલ્લે કંદમૂળ બી માણસ ખાશે.
એટલે વશિષ્ઠ મુનિ રામચંદ્ર ભગવાનને 16 વર્ષની ઉંમરે ઉપદેશ આપે છે. શું ઉપદેશ આપે છે? કે વૈરાગ્ય રાખો.